ક્રમસર જે પર્યાય ભાવ થાય છે એવો જે નિર્ણય એ દ્રવ્યના જ્ઞાયક ભાવ ઉપર જાય ત્યારે થાય છે. એટલે પુરુષાર્થ આવ્યો, સર્વજ્ઞ સ્વભાવ આવ્યો, નિયતિનો પર્યાય કાળ છે એ કાળ લબ્ધી આવી અને ભવિષ્યનો ભાવ થયો તે ભાવ આવ્યો અને તે સમયે તેટલો નિમિત્તનો અભાવ છે એ પણ આવ્યું. જેની વાત છે ભાઈ, વિતરાગનો માર્ગ. સમજાણું કાંઈ? આમ જયારે નિર્ણય કરે તો એમાં કર્મબદ્ધમાં તો પાંચે બોલનો નિર્ણય આવી ગયો. જ્યાં એનો 5 બોલનો વિરોધ છે ને, ઉપાદાન, નિમિત્ત, નિશ્ચય અને ક્રમબદ્ધ 5નો વિરોધ છે. હવે ક્રમબદ્ધનો નિર્ણય જો આવ્યો કેમ કે સર્વજ્ઞ છે, એને જોયું છે બધું, 3 કાળ 3 લોક, જ્યાં જ્યાં જે પર્યાય થવાની તે તો ક્રમબદ્ધ થઈ ગયું. સમજવાય? એક વાત. અને ક્રમબદ્ધમાં પણ વ્યવહારને નિશ્ચયની એક હારે રાગની મંદતા છે, નિર્વિકલ્પ દ્રષ્ટિનો અનુભવ છે. એ પણ ક્રમબદ્ધમાં એક સમય સારે છે. એટલે વ્યવહારથી નિશ્ચય થઈ રહ્યું નહીં. ક્રમબદ્ધની પર્યાય થાય છે ત્યારે નિમિત્તથી થાય છે એ પણ રહ્યું નહીં. નિમિત્ત હો શેઠ, જેની વાત છે ભાઈ, સૂક્ષ્મ વાત છે બાપુ. હે, એક સર્વજ્ઞનો નિર્ણય કરતા અથવા ક્રમબદ્ધનો નિર્ણય કરતા અહીંના જે 5 બોલોનો વિરોધ છે 1 સેકન્ડમાં પતી જાય છે બધું. આટલું જરી આવ્યું આ ફેરે બહુ સારું આવ્યું છે. રાતે વાંચશે વાંચ્યું, મારી ઠીક લખ્યું કે અત્યાર સુધી આવું ખુલાસો નહોતા કરતા. નિમિત્તથી થાય, નિમિત્તથી થાય. પેલો એને એક શબ્દ આવ્યો હતો કે સોંદગઢ વાળા નિમિત્તનો નિષેધ કરતા નથી પણ નિમિત્તને કરતા માનતા નથી. વાત એમ જ છે. નિમિત્ત છે પણ પરપર્યાયનો એ કરતા નથી. કેમ કે નિમિત્તને કાળે નિમિત્ત હોય, ઉપાદાનની પર્યાય પોતાને કાળે પોતાથી થઈ જાય, એનાથી થઈ નથી. આવો જ્યાં નિર્ણય થાય ત્યાં 48 ગાથામાં જે કહ્યું ગ્રહ સંગ્રહમાં, દુર્યંપી મોક્ષ એવું જાણી પાવું નહીં નિયમમાં, આ સિદ્ધાંત સિદ્ધ કર્યો છે. નિશ્ચયનો વ્યવહાર મોક્ષ માર્ગ ધ્યાનમાં થાય છે. એટલે એ ક્રમબદ્ધનો જ્યાં નિર્ણય કરે છે ત્યારે સ્વભાવ તરફ દ્રષ્ટિ જાય છે, ત્યારે સ્વભાવનું પરિણમન થાય છે, નિશ્ચય છે. અને એ વખતે રાગ બાકી રહ્યો એનો વ્યવહાર છે. એટલે રાગથી નિશ્ચય, વ્યવહારથી નિશ્ચય થઈ રહ્યું નહીં, નિમિત્તથી ઉપાદાન થઈ રહ્યું નહીં, અને આડું થઈ રહ્યું નહીં. માર્ગ તો આવો છે. આવો લેખ તો આખે આજ જ આવ્યો આમાં વાતમ છે. સમજાણું? હે, કરતા પણાથી નવરો થઈ જાય. સમજાણું કાંઈ?